કુળ દેવી વારું કરજે માડી સમરો તુને સદા તો આ જગતમાં જાણંદરી મારે આશરો તારો છે કે અંધારા કળિયુગ ના ઉતરા એમાં તારા બાળક બધાય બેગાના થા તો અંજવાડા આશીર્વાદના માડી રાખજે ચામુંડમાં અન તારોય ધ્રુવ થઈ તગતગી માતું મધ સાગરની માય પણ અમારી જાજના અભણ જાત એની ખબર રાખજે માં ખોડલી હે માં આ દુનિયાની અંદર કાળું દિબાણ કળિયુગ રૂપી અંધારું થયું છે એમાં હે જગદંબા અમારી ખબરું તું માં રાખજે હો અત્યારે ભાઈ ભાઈનો નથી રહ્યો અત્યારે ભાઈ ભાઈનો નથી રહ્યો અને ઈ સમયમાં અત્યારે રામના આશીર્વાદથી એમ કહેવાય કે ગામમાં સંપૂર્ણ સપ થઈ અને આજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રઘુકુળ ભૂષણ રામનું જ્યાં ગાદી તણું મુહૂર્ત હશે આજ્ઞા પિતાની પાડવા ભ્રેકાર વનમાં જઈ વસે બેકિંગ છે ને બેકિંગ એ થોડું ઓછું બોલું ને ત્યારે ઓછું કરે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું જ્યાં મુહૂર્ત હશે અને આજ્ઞા પિતાની પાડવા ભ્રેકાર વનમાં જઈ વસે અને સુખ સગડા ત્યાગી સીતા વસી સહવાસમાં અમ દેશની એ આર્ય રમણી હજી અમર છે ઇતિહાસમાં ઈ રામને આજથી યાદ કરવાના છે કારણ કે આજ એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા ગામના આંગણે આવો રૂડો અવસર પણ ઈ પેલા એક સન્માન વિધિ કરવાની બાકી છે નાની એવી કારણ કે આ ગામ વતી આ ખુમાણ પરિવારનો જે અહીંથી ફાળો છે આમ તો બધાએ અહીંયા નાનામાં નાની વાતમાં બધાએ ભોગ દીધો હોય ને ત્યારે જ આવું કાર્ય અહીંયા આવીને ઊભું રહીએ એમને એમ ન થાય નાનામાં નાનું આમાં બધાએ થોડું થોડું ધ્યાન દીધું હોય ત્યારે આપણે આ બધાએ એક નેજા હેઠળ બેઠા હોય બાકી એમને નથી થતા કારણ કે નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા આ સંત ને સુરાપણા નથી મફતમાં મળતા એમ આવા હારા કાર્યો એમને નથી થતા એના માટે નાનામાં નાનો માણાથી લઈ અને મોટામાં મોટા માણા એ બધાની અહીંયા કાંઈ ને કાંઈ સેવા હોય આજ હવારે પણ મેં કીધું કે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અમે ગંદી સડકી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે જોયું ને તો ખોબો હાવ ખાલી હતો અમે જોયું તો ખોબો હાવ ખાલી હતો પણ અમે એને ખોબે ધોબે દુઆઓ દેતા જોયા છે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે બહુ હારા લુગડા પહેર્યા હોય તો એમ માની ન લેવું કે દેવ જેવો માણા હોય એ પણ નકામો હોય કારણ કે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અમે ગંદી સડકી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા નાના એવા નેહડામાં રહેતો હોય પણ એની ખાનદાની બહુ ઊંચી હોય એટલે એથી આગળ અહીંયા કોઈએ પાણીની પણ સેવા આપી હોય પૈસાની આપી હોય તો વધુ સારું પણ પાણીની જેને પણ સેવા આપી છે ને એને પણ આ મારો રામ છે ને એ રાજી કરી દે એમાં બીજી વાત ન આવે રામના કામમાં જેને જેને કામ સેવા આપી છે
એને રામ ઉપરથી જોતો હોય. મેં પહેલાય કીધું કે જેના હૃદયમાં જો 72 ધબકારા દરેકના હૃદયમાં રામ બોલાવી શકતો હોય તો કોકને પાણીનો ગ્લાસ અહીંથી ભરીને દીધો હોય છે તો રામે એની નોંધ લીધી જ છે. એટલે કીધું છે કે અમે નિર્ધનતાની ભઠ્ઠીઓમાં નિર્માલ્યતાથી સેવાઓ કરતા જોયા છે. અમે નિર્ધનતાની ભઠ્ઠીઓમાં પૈસા ન હોય પણ એની સેવા છે ને નિર્માલ્ય હોય. અમે નિર્ધનતાની ભઠ્ઠીઓમાં નિર્માલ્યતાથી સેવાઓ કરતા જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. અમે ગંદી સડકી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા. પણ આ એટલો જમાનો સ્વાર્થી છે અને આમ જોઈ તો રહેવા જેવો છે, જીવવા જેવો છે. કારણ કે એટલું કેમ સમજાતું નથી, એમ કોઈ અમીરસ પણ પાતું નથી. અરે તોય ઊભા છે મૂર્ખ આશા ધરી. આ દુનિયામાં સ્વાર્થ વગર કોઈ ઝેર પણ પાતું નથી યાર. એટલો સ્વાર્થી જમાનો, એમાં આ ભાઈ ભાઈ બની અને બધા એક નેજે આવી અને જે આટલું સરસ મજાનું કાર્ય કરે છે. પણ અમારે આ તડકા પીપળિયા ગામ વતી અને આ ખુમાણ પરિવાર વતી એમ કહેવાય કે અમારે મેરામ મામાનું, ખુમાણના જે બધા ભાઈઓ છે, અમારે દેવાયત મામા, ગભરુ મામા, આ બધાના એક વડીલ તરીકે અમારે મેરામ મામાનું સન્માન અમારે કેશુભાઈ કરવાના છે ગામ વતી. એમાં આખું ગામ આવી જાય. કેશુભાઈ ઊભા થાય એટલે આખું ગામ આવી જાય અને મેરામ મામા ઊભા થાય એટલે બધાય આવી જાય. એટલે એ બધાય વતી તો મેરામ મામાને અહીંયા વિનંતી કરું કે આવો પધારો, અને કેશુભાઈને પણ અહીંથી વિનંતી કરું, પધારો બાપા. વધાવો વધાવો, આજ આનંદ છે ભાઈ. ફોટા પાડો, યાદી રે બાપા. ક્યા બાત. આપણા જે આ કાર્યક્રમની આજની શરૂઆત છે એ ગણપતિ વંદનાથી અહીંથી શરૂઆત કરવી છે. અને બીજી વાત, અહીંયા ભજન ચાલુ રહે ત્યાં લગીને હાજરી જો ને એ બહુ મોટું પુણ્ય છે હો. એટલે શરૂઆત કરવાની છે તો આપણી વચ્ચે ઉપસ્થિત અત્યારે તમામ કલાકારોનો પણ હું અહીંથી પરિચય આપી દઉં. અમારે બેન્જો ઉપર સૂર આપે છે, એમ કહેવાય ને કે ધીરા ધીરા રે વગાડ કાળજામાં વાગે છે ટેરવા. એવો અમારો મીઠુડો, અમારો ભાઈ જેવો ભાઈબંધ પાર્થ છે કોટડિયા. અને એથી આગળ તબલા ઉપર અમારો તાલ આપે છે અમારે અજય ઉસ્તાદ. એમને પણ અહીંથી વધાવજો આ ગામ વતી, કારણ કે એ બધાય મહેનત કરે છે હો. અને ગીતે તો ગીગો ભલો, જેવી રીતે ગીગા બારોટના સફાકરા છંદો આ બધું પ્રખ્યાત છે, એમ અમારે બારોટનો દીકરો અમારે પ્રશાંતભાઈ બારોટ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને અમારે મંજીરાના માણીગર અમારે વડીલ કહેવાય અમારે કરશનભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને મારો ખાસ અને પરમ સ્નેહી પરમ મિત્ર એટલે ભૂદેવ તણી મિત્રતામાં કદી ન આવે ખોટ. સુદામાને દેખી એમનમ દ્વારિકા વાળો મેલે નહીં દોટ. એવો મારો ભાઈ જેવો ભાઈબંધ, નાનો ભાઈ કહેવાય તોય ભલે, અમારે પ્રીતભાઈ રાજગોર. કારણ કે પારકા પાપલે પંડ પર એને પગે પડાય, રાકાવને કોઈ દી રંગ ન દેવાય રૂપિયા હાટું રાજગોર. કારણ કે આજે બ્રાહ્મણોએ જે કાંઈ યજ્ઞ કર્યા અને એમાં યજમાનથી જે કાંઈ ભૂલ થાય ને એ બ્રાહ્મણોના માથા ઉપર પાપ જાય. એટલે બીજાના પાપ પોતાના માથા ઉપર લેવા વાળા બ્રાહ્મણો, એટલે એમને અહીંથી પૈગે પડાય. બાકી રાકાવને કોઈ દી રંગ ન દેવાય રૂપિયા હાટું રાજગોર. એટલે
પ્રીતભાઈ રાજગોરને વિનંતી કરું કે ગણપતિ વંદનાથી શરૂઆત કરે તો અમારો મીઠુડો એવો ભાણો પણ કહેવાય. તો પ્રીતભાઈ રાજગોર પધારો બાબા. હાલો ચેક હાલ 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 હાલો ચેક હાલ હાલ હાલ
रामचंद्र भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सोमनाथ महादेव की जय। श्री गुरुदत्त गिरनारी महाराज की जय। अपने अपने मात पिता की जय। अपने अपने गुरु महाराज की जय। हरि ओम नमः पार्वती पते हर हर महादेव। पहलो नाम परमेश्वर जन जग मांड्यो छे जोय। हे मूर्ख नर समझे नहीं। हे नर जय मूर्ख समझे नहीं। मारो हरि करे सो। तो मेरो राम किसी को मारे नहीं। मेरो मेरो राम किसी को मारे नहीं। ऐसो पापी नहीं है मेरो राम। आप ही आप मर जात हैं। वो करते कूड़े काम। तो शिव समान दाता नहीं। भोले विपद विदारणा। अब तो लजिया मोरी राखियो। लजिया मेरी राखियो। शिवनंदी के अश्वार। गौरी तुम्हारा पुत्र ने भाई आने वाला समथी समरिये मो। अरे दिवसे समरे आटवाणिया जी 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 जी। अरे दिवसे समरे आटवाणिया। रात्रे समरे जो। रात्रे समरे जो। तो पृथ्वी ना मालिक हे जी तमे रे रे
હે તારો તો હે અમે તરીએ હે જ તરીએ હે જ તરીએ હે જ તરીએ હે તરીએ 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 હે ગુરુ તારો પાર પાયો પ્રથમ તો રે ગૌરીના હે પુત્ર ગણેશજીને હે હે આવા પ્રથમ તો હે ગૌરીના હે પુત્ર ગણેશજીને હે હે જ સમરો તો શારદા માતા
આવો શોભાજીનો એ જીતેલો પંડિત દેવાય હે જ બોલ્યા હે જ બોલ્યા હે આવો શોભાજીનો એ જીતેલો હે પંડિત દેવાય હે જ બોલ્યા હે જ ગુરુજીનો બેડલો સવાયો ગુરુજી હે ગુરુજીનો બેડલો સવાયો હે નવારી બારે બારે પૃથ્વીના માલિક તારો તો હે અમે કરીએ હે જ કરીએ હે સાજનાયો હે સખી સાજનાયો હે સખી મેં તો ચુનું મોતિયાનો
બધાય પાસે છૂટાની વ્યવસ્થા છે અને આપણે જે કાંઈ અહીંયા ગોળ થશે એ બધી ગોળ છે એ રામ મંદિરમાં વપરાવાની છે એટલે મારે અહીંથી કહેવાનું ન હોય કે વરહતા રહીજો આ જે કાંઈ અહીંથી જે કાંઈ ફાળો આવશે જે કાંઈ આવશે એ રામ મંદિર માટે વપરાશે એટલે
घर में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। ओ मेरे भारत
ભગુડામાં